બોટાદ જિલ્લાના ગટડાના માલધારી સમાજના લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, કેમ કે તેમની જે ગૌચરની જમીનો પર લોકોએ ગેરકાયદેસર રીતે દબાણ કર્યા હોવાની રજૂઆતને લઈને તેઓ આજે ગટડા તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે માંગણી કરી છે કે આગામી 10 દિવસની અંદર આ જે જમીનો ગૌચરની છે તેના ઉપર દબાણો દૂર કરવામાં આવે, નહીંતર 76 ગામના માલધારી સમાજના લોકો દ્વારા તાલુકા પંચાયતનો ઘેરાવ કરવામાં આવશે। શું આગેવાનોની માંગ છે, શું તાલુકા વિકાસ અધિકારીએ આશ્વાસન આપ્યું છે, તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે? તો તારીખ 4 જુલાઈ 2024 અને ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો। નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે, પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે, પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું। સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો, વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે। જો આપ આવવા ઈચ્છો છો, વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર 97 248 17 4 37 પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભૂતકાળમાં પણ ગૌચરની જમીનો ઉપર બિલ્ડરો તેમજ કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કર્યા હોવાની ફરિયાદ અને આરોપો માલધારી સમાજના લોકો કરી ચૂક્યા છે, ત્યારે બોટાદ જિલ્લાના ગટડા તાલુકામાં ગેરકાયદેસર રીતે ગૌચરની જમીન પર દબાણ થયા હોવાની ફરિયાદો ઉઠે છે। આને જ લઈને માલધારી સમાજના લોકો હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। આજે મોટી સંખ્યામાં ગટડા તાલુકા પંચાયતની કચેરી ખાતે માલધારી સમાજના લોકો એકત્ર થયા હતા અને તેમના દ્વારા જે ગૌચરોની જમીનો ઉપર ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવામાં આવે તેને લઈને રજૂઆત કરી છે। એટલું જ નહીં, તેમનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી તેમના દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને આને લઈને તેમણે સ્થાનિક કોર્ટ છે, હાઈકોર્ટ સુધીના દ્વાર ખટખટાવ્યા છે। આ બાબતને લઈને જે ગટડા તાલુકા પંચાયતની કચેરી રજૂઆત કરવા માટે પહોંચેલા માલધારી સમાજના લોકો છે, પહેલાં તેમણે શું ચીમકી આપી છે ને તે તેમની શું રજૂઆત છે તે સાંભળી લો। મારું નામ મેવાડા વિપુલ લક્ષ્મણભાઈ। આજે પશુઓ સાથે તમે માલધારીઓએ તાલુકા પંચાયત કચેરીએ ઘેરાવ કર્યો છે, આવેદન આપ્યા છે, શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન મેઘોડિયા ગામની ગૌચરની જમીન છેલ્લા 5 વર્ષથી અરજી કરવા છતાં 2 વર્ષ પહેલાંની માપણી થઈ છે અને હદ નિશાન નક્કી કરી આજ દિન સૂકી હજી દબાણ દૂર કરવામાં આવ્યા નથી। એનો સાથે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા પશુ માલધારી સાથે। હવે ટીડીઓ સાહેબ દ્વારા 10 દિવસ અમને ટાઈમ આપ્યો છે, 10 દિવસ અમે કાયદેસરની કાર્યવાહી કરીને દબાણ દૂર કરશું। અમારી એવું માંગ એવી છે 10 દિવસ પછી જો દબાણ નહીં થાય તો અમે ગઢડા તાલુકાના 76 ગામના માલધારી પશુ સાથે અમે ગઢડા તાલુકા પંચાયતનો ઘેરાવો કરશું। કેલાભાઈ બોઘાભાઈ માલધારી, ગામ મેઘોડિયા। તમારા પશુઓ સાથે આ તાલુકા પંચાયત કચેરીએ તમે આવ્યો છો, હા, કારણ શું છે? અમારા ગૌસર ખુલ્લું કરાવવા માટે અમે આવ્યા છીએ। અમારું ગૌસર ટીડિયા સાહેબ ખુલ્લું કરાવી દે એ માટે આવ્યા છીએ અને અમને 11 દિવસની મુદત આપી છે। 11 દિવસ પછી ગૌસર ખુલ્લું નહીં કરે તો પાછા અમે આવું ને આવું પાછું માલ ઢોર લઈ અને સાથે ઇજરત માથે આવશું। આ હતા માલધારી સમાજના લોકો। તેમના દ્વારા હાલ સ્પષ્ટ ચીમકી આપી દેવામાં આવી છે કે આગામી 10 દિવસનો સમય છે, અલ્ટિમેટમ છે તેમણે તાલુકા વિકાસ અધિકારીને આપ્યું છે। જો આગામી સમયમાં ગૌચરની જમીન ઉપર જે ગેરકાયદેસર રીતે દબાણ છે તેને દૂર કરવામાં નહીં આવે તો તેઓ દ્વારા 76 ગામોના માલધારી સમાજના લોકો દ્વારા તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આ બાબતને લઈને તાલુકા વિકાસ અધિકારીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને છેલ્લા ઘણા સમયથી જે આ વિકટ પ્રશ્ન માલધારી સમાજના ગૌચરની જમીનનો છે તેને લઈને તેમણે વાત કરી। તાલુકા વિકાસ અધિકારી ગઢડા। સાહેબ, મેઘોડિયા ગામની ગૌચરના દબાણને આજે માલધારીઓ રજૂઆત કરવા છે, ગાયો સાથે અહીં પહોંચેલા છે, આ પ્રમાણેની ફરજ પડેલી છે, શું કારણ, કેટલા સમયથી આ રજૂઆતો કરી રહ્યા છે? રજૂઆતો ઘણા સમયથી છે અને એના માટે માપણી પણ અગાઉ આપણે કરેલી છે। માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તારમાં જે અરજદારો આવે છે, જેમણે ખેતી ટૂંકમાં ત્યાં વાવેતર કર્યું છે, એ લોકો કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે। એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઇનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા, એ લોકોની રજૂઆત છે, એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા, પણ હાલ એ કાઢી નાખ્યા છે એવું કહે છે। કેટલા વીઘામાં દબાણ છે?
અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો 40 હેક્ટર સમથિંગ છે જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે. એમાંથી આપણે 30 થી 40% વિસ્તારમાં છે જેમાં દબાણ છે. સર કેટલા વર્ષોથી ત્યાં વાવેતર થઈ રહ્યું છે? એ તો ઘણા વર્ષોથી થઈ છે. ચોક્કસ આંકડો તો મારી જોડે પણ નથી. ગૌચરની જગ્યા હોય અને જો ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિ દબાણ કરી અને તેમાં વાવેતર કરતો હોય તો અરજદારની અરજીની શું રાહ હોય? તંત્ર કેમ એમાં કામગીરી કરીને કામ આ પ્રમાણેનું ગૌચર દબાણ અટકાવી નથી શકતું? ના, આપણે એના માટે તમામને નોટિસ પણ આપી દીધી છે અને પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો હતો એના અનુસંધાને કે જેમાં હાલ જે ગૌચર જમીન છે એમાં શ્રી સરકાર ટેકનિકલી લખાઈને આવે છે જે છે ગૌચરની જમીન 314 જે એમનો વિસ્તાર છે પણ એમાં જે શ્રી સરકાર લખાઈને આવે છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે. એ 2 થી 3 દિવસમાં સુધારો થઈ આવેથી અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છીએ. એમના માટે 7 દિવસનો સમય છે એટલે ટૂંકમાં 10 દિવસમાં આપણે આમનો કંઈક સુખદ નિવાડો લાવીશું. દબાણ હટાવ કરવામાં આવશે? હા, ચોક્કસ. જેટલા વિસ્તારમાં ગૌચરમાં દબાણ છે એ ટોટલ દબાણ દૂર કરવામાં આવશે. હાલ કેવા પ્રકારનું દબાણ છે? ખેતીલાયક દબાણ છે અને જેમાં કોર્ટ કેસ થયા છે એમાં જો કોઈ કોર્ટનો સ્ટે હશે તો એ દબાણ દૂર નહીં કહી શકે. એ સિવાયના તમામ દબાણો આપણે ગૌચરમાંથી દૂર કરાવીશું. આપે સાંભળ્યા ગઢડા તાલુકા વિકાસ અધિકારીને તેમના દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ માટે તંત્ર સજાગ છે અને જે હાઈકોર્ટમાં પણ અને જે સ્થાનિક કોર્ટ છે તેમાં પણ માલધારી સમાજનો જે પ્રશ્ન ગયો હતો ને તેને લઈને જે ઘણા સમયથી રજૂઆતો આવી રહી છે ને તે રજૂઆતોને ધ્યાનમાં રાખીને હવે તંત્ર દ્વારા આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અને જે ગૌચરની જમીનો છે તે માલધારી સમાજને પરત અપાવવામાં આવશે. હવે જે 10 દિવસનો અલ્ટિમેટમ છે તે આપી દેવામાં આવ્યો છે. હવે જોવું રહ્યું કે 10 દિવસની અંદર તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને ખરેખર જે આશ્વાસન તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે તેને લઈને હવે 10 દિવસ બાદ જે ગૌચરની જમીનો હટાવવાની વાત છે તે દૂર કરવામાં આવે છે કે પછી માલધારી સમાજના આંદોલનની અહીંથી શરૂઆત થાય છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા